દાહોદના પુંસરી ગામ નજીક આવેલી આરટીઓની અવાવરૂ ઓરડીમાંથી મહિલાની હત્યા કરેલી ડેડ બોડી મળી આવી હતી, જે બાદ પોલીસ માટે આ ગુનાના આરોપીને પકડવા માટે પડકારજનક હતું, પરંતુ આખરે 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોએ માત્ર 36 કલાકના સમયગાળામાં જ મહિલાની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. વિગતવાર વાત કરીએ તો ગત તારીખ 5 જૂનના રોજ પુંસરી ગામ નજીક સેલ્ટેક્સની અવાવરૂ કોટડીમાં એક મહિલાની ડેડ બોડી પડી હોવાની જાણકારી પોલીસને મળી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને હત્યારા સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી, જેમાં 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સતત આ હત્યારાને પકડવા માટે જોડાઈ હતી. જેમાં આ મરણ જનાર મહિલા મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતેથી નીકળી હોવાને લઈ દાહોદ પોલીસની ટીમો મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે પહોંચે છે અને ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં પોલીસને દેખવા મળે છે કે આ મહિલા એક અજાણ્યા વ્યક્તિ જોડે બાઇક પર બેસી દાહોદ તરફ આવે છે. ત્યારે આ બજાજની ડિસ્કવર ગાડીનો નંબર પોલીસને દેખવા મળે છે, તો પોલીસ તે બાઇકના માલિક જોડે પહોંચે છે. પોલીસ પૂછપરછ કરે છે તો એ જણાવે છે કે આ બાઇક પ્રવીણ જવાનસિંહ પોમાણી વાદીને વેચી દીધી હતી, એટલે હવે પોલીસ પ્રવીણ વાદી નામના વ્યક્તિની તપાસમાં જ ઉતરાય છે. ત્યારે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી હત્યારાને ઝડપી લાવે છે, જેમાં પોલીસ પૂછપરછમાં હત્યારો પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરતા તેને જણાવ્યું હતું કે મરણ જનાર મહિલા લીલા ઉર્ફે વર્ષા વાદી તેની મામી થાય છે અને છેલ્લા 5 વર્ષથી પોતાની મામી જોડે તે વીણી ખાતો હતો, એટલે આડા સંબંધ હતા. જ્યારે મામી ભાણેજનો પ્યાર ચાલતો હતો, તેમાં મરણ જનારની દીકરી જોડે આ હત્યારો પોતાની નજર બગાડે છે અને વાતચીત શરૂ કરે છે. ત્યારે આ વાતની ખબર તેના મામા મામીને થતાં મામા મામી અને ભાણેજ વચ્ચે ઝઘડો ઊભો થયો હતો અને મરણ જનાર લીલા ઉર્ફે વર્ષાએ તેના આડા સંબંધવાળા હત્યારા ભાણેજને ધમકી આપતા જણાવ્યું હતું કે મારી દીકરી જોડે સંબંધ રાખે નથી, નહીં તો હું આપણા બંને વચ્ચેના પ્રેમને ઉઘાડો પાડી દઈશ અને તેને જેલમાં પુરાવી દઈશ, કાં તો મરાવી નાખીશ. તેવી ધમકીથી હત્યારા ભાણેજને લાગ્યું કે મામી મને મરાવે એના પહેલાં હું મામીને મારી નાખું, તેમ મનોમન હત્યારા ભાણેજે નક્કી કરી નાખ્યું હતું. જેથી મરણ જનાર મામી અને હત્યારો ભાણેજ ગામડામાં માંગવા માટે નીકળે છે અને બીજા દિવસે ફરવા જવાનું નક્કી કરે છે. હત્યારો પ્રવીણવાદી તેના દાહોદના ખરોડ કાકરી ડુંગરીવાળા ફળિયાના ઘરેથી બાઇક લઈને નીકળી તેની મામીને લેવા મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે પહોંચે છે. ત્યાં કલ્યાણપુરા ચોકડી ઉપરથી તેની પ્રેમિકા મામીને લઈને પિટોલ જાય છે. ત્યાંની બજારમાંથી તેની પ્રેમિકા મામીનું કાળજું કાઢી નાખવા માટે ચપ્પુની ખરીદી કરે છે અને બંને જણા પહોંચે છે દાહોદ. હવે દાહોદના આજુબાજુના ગામડાઓમાં આખો દિવસ વિતાવ્યા બાદ બંને આડા સંબંધ ધરાવતા મામી ભાણેજ પુંસરી ગામે હાઈવે ઉપર આવેલી સેલ્ટેક્સની અવાવરૂ કોટડીમાં રાતવાસો કરવા રોકાય છે અને રાત્રિ દરમિયાન વાતચીત કરીને સૂઈ જાય છે. જ્યારે રાત્રિના 3 વાગ્યે હત્યારો જાગે છે. તેની મામીને ઉઠાડી તેનું મોઢું પકડી હાથમાં રહેલા ચપ્પુ વડે તેના ગરદનના ભાગે ફેરવી તેની હત્યા નિપજાવી ચપ્પુ ત્યાં જ જાડી ઝાકરાઓમાં ફેંકી આ ડિસ્કવર બાઇક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દાહોદ પોલીસ માટે આ કેસના હત્યારાને પકડવા માટે પડકારજનક હતું, પરંતુ 50 પોલીસના જવાનોની ટીમે આ ઓપરેશનને પાર પાડવા માટે 100 જેટલા સીસીટીવી, હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ જેવા માધ્યમથી માત્ર 36 કલાકના સમયગાળામાં જ આરોપી પ્રવીણ જવાનસિંહ પોમાણી વાદીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડાએ શું જણાવ્યું હતું, સાંભળો. દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5મી તારીખના રોજ જે મહિલાની વણોળ થયેલી લાશ સેલ્ટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી, એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે 36 કલાકમાં ઉકેલી નાખ્યો છે. મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી, જેઓ હાલ જાલોદ ખાતે રહે છે. તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે. આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી. પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી. ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે, અન્યથા આનું પરિણામ સારું નહીં આવે. જેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાબવાથી 2-3 દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાયકલમાં. અને 5મી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલ્ટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો. રાત્રિના 3 વાગ્યે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું. એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી. હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો.
આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત લીલાબેનના પાકીટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલું, એ પૈસા પણ બરામદ થયા છે. આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર 36 કલાકમાં આશરે 50 કિલોમીટર રેડિયસના 100થી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ 50 કર્મચારીઓની, જેમાં 10 અધિકારીઓ સામેલ હતા, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, આ તમામ ટીમોની રચના કરી અને 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે.